सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद અને શુભકામનાઓ। શ્રી યમનાષ્ટકના પ્રથમ શ્લોકનો પહેલો અડધો ખંડ અને બીજો અડધો ખંડ આ રીતે આખા શ્લોકમાં વિશેષ્ય અને વિશેષણની રીતે બે જાતના પદ રહેલા છે, જેની પ્રથમ પંક્તિમાં રહેલું પહેલું સૂત્ર આપણે વિચારી લીધું। અન્ય બધા જ પદ બેઉ ખંડમાં રહેલા વિશેષ્ય પદ શ્રી યમુનામાં વિશેષણ તરીકે જોડાઈ જાય છે। વિશેષણ તરીકે યોજાયેલું સમસ્ત પદમાંનો માત્ર એક શબ્દ બીજા સૂત્રનો ઘટક બની જાય છે। પહેલા સૂત્રમાં પુષ્ટિમાર્ગના પ્રવર્તક, પુષ્ટિમાર્ગનું પ્રયોજન અને પુષ્ટિમાર્ગનું ફળ દર્શાવી દીધું। બીજું સૂત્ર સ્મરપિતુઃ ના રૂપમાં જાણવું જોઈએ। સ્મરપિતુઃ એટલે સ્મરણના પિતા ભગવાન શ્રી કૃષ્ણ। ભક્ત શ્રેષ્ઠ શ્રી પ્રહલાદજીના શબ્દોનું વિચાર કરીએ તો શ્રવણં કીર્તનમ વિષ્ણોઃ આ પદમાં સ્મરણના ગર્ભમાં સમાયેલા પુષ્ટિમાર્ગીય ભક્તિ અને પ્રપત્તિના પોષક, સંવર્ધક અને ફળ સાધક શ્રવણ, મનન, ચિંતન, અનુભાવન અને કીર્તનનો અધ્યાહાર એટલે કે સમાવેશ કરી લેવામાં આવ્યો છે। જ્યારે ભક્તિ અને શરણાગતિના એકમાત્ર સાધનરૂપ આ પાંચેય પાસા જ્યારે ફલરૂપ સાનુભાવ અને સાક્ષાત્કારથી જોડાઈ જાય છે, ત્યારે ફલ મધ્યપાતી હોવાના કારણે પોતે પણ ફલરૂપ બની જાય છે। પુષ્ટિમાર્ગીય ભક્તિ કે શરણાગતિના વૃદ્ધિ પામવાના અન્ય કોઈ પણ ઉપાય કે ઉપાયો હોતા નથી। તેથી જ શ્રી મહાપ્રભુ ભક્તિવર્ધિનીમાં શ્રવણાદિભિ કહીને ઉપરયુક્ત સાધનને જ વૃદ્ધિના ઉપાય તરીકે સ્વીકારે છે। આ રીતે મંગલાચરણ રૂપ શ્રી યમનાષ્ટકના પ્રથમ શ્લોકમાં બે સૂત્રથી પુષ્ટિમાર્ગનું સ્વરૂપ, સાધન અને ફળ બતાવી દીધું। તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણ અનુરાગી સેવક વૈષ્ણવો, આવો પ્રથમ સૂત્રથી આપણો આત્મધર્મ જાણી બીજા સૂત્રથી આપણું કર્તવ્ય પીછાણી લઈએ।